સુરતના અડાજણ વિસ્તારમાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અડાજણ સ્થિત ભૂલકા ભવન શાળામાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ, આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વાલીઓનો આરોપ ભૂલકા ભવન સ્કૂલ સંચાલકોની દાદાગીરી હોય તેવું પણ લાગી રહ્યું છે। આપને જણાવી દઈએ, સુરતમાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વાલીઓનો આરોપ છે કે ભૂલકા ભવન શાળા સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। અમે કોઈ ખેંચી નથી ગયા। અમે તો શરૂઆતથી આ લોકોની પાસેથી અમારે જે કંઈ ગવર્મેન્ટે એક ડેટા આપ્યો છે એ વિગતો એ લોકોની પાસેથી અમે માગતા હોઈએ છીએ, પણ આટલા જણાએ અમને વિગતો આપવાની પોતે ના જ પાડતા હોય। બેંકનું સ્ટેટમેન્ટ આપવાનું હોય, ઇન્કમટેક્સ કરતા હોય તો એ જે કંઈક બતાવવાનું હોય પણ એ બતાવતા નહોતા। અમે અમારી રીતે જે કંઈક બી અમારીથી એ થયું તે પ્રમાણે મેળવ્યું। એ લોકો સારા એવા ફ્લેટોમાં બી રહેતા હોય છે, ઇન્કમટેક્સ બી ભરતા હોય છે। તો ગવર્મેન્ટ એ લોકોના અમને 13,000 રૂપિયા આપે છે, તો ગવર્મેન્ટના ખોટા પૈસા જાય છે આ રીતે। એટલે અમે ઉલટું ગવર્મેન્ટને મદદ કરીએ છીએ કે તમે અમને આરટીઈ માટે કોઈ વિરોધ નથી। હજુ અમારી પાસે 30-40 બાળક તો છે સ્કૂલમાં, એ બધાની જોડે કંઈ આ રીતે નથી એ કર્યું। અને બીજું કે અમે તો આ બધાની કમ્પ્લીટ ફાઇલ કરીને મૂકી હોય, પછી એ લોકોને બી ત્યાં આગળ ઘણું કામ હોય ઓફિસોમાં, એટલે જે પ્રમાણે એ લોકોએ શું આમ પેલી એની પ્રમાણે લેતા હોય તેમાં અત્યારે આ કામ લીધું હતું। વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી। આરટીઈના વિદ્યાર્થીઓને એલસી પકડાઈ દેવામાં આવી છે। વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભૂલકા ભવન સ્કૂલના જે વાલીઓ છે એ અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। ભાઈ, કઈ સ્કૂલ છે અને શું થયું છે? ભૂલકા ભવન સ્કૂલ છે, અડાજણમાં આવેલી છે। ત્યાંથી અમને એવો ફોન આવ્યો કે તમે સ્કૂલમાં આવો, મીટિંગ છે। તો અમે આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું કે તમારી 2 દિવસમાં એલસી આવી જશે અને તમે તમારા છોકરાને ઉઠાડી લો અહીંયાથી, અથવા તો તમારી જે સ્કૂલની ફી છે એ તમારે ભરવાની હશે, પછી તમે ભણાવો। હવે અમારે એવું કોઈ છે નહીં તો અમે કઈ રીતે ફી ભરીએ? અને આરટીઆઈમાં અમારા છોકરાને નંબર લાગેલો છે અને સ્કૂલ તરફથી અમને બહુ દબાણ કરવામાં આવે છે। અને 2 દિવસ જ્યારે પહેલાં શુક્રવારે ડીઓ ઓફિસે આ લોકો પ્રિન્સિપલ અમને લઈ ગયા હતા, તો ત્યાં અંદર જઈને એવું કીધું અમને કે તમે ફી ભરો અથવા તો તમે તમારું કેન્સલ કરી નાખો એડમિશન, એવું કરીને સાઇન કરાવી લીધી। પ્લેન કાગળમાં સાઇન કરાવીને પછી એને જૂઠું કોઈ પણ લખાણ કરેલું છે। આવું અમારે બહુ પ્રેશર કરે છે સ્કૂલ તરફથી। પરંતુ જ્યારે સરકારના રૂલ્સ રેગ્યુલેશનથી આરટીઈના માધ્યમથી તમારું એડમિશન થયું તો પછી ફીસ ભરવાની નોબત કેમ આવી? ડીઓ સાહેબની ઓફિસમાં અમને એમ જણાવવામાં આવ્યું કે તમારા ડોક્યુમેન્ટ ખોટા છે, તમારી લોન ચાલે છે। હવે લોન માણસ શા માટે લે કે જેના માટે ના ફીસ નથી ભરવાની આવતી, છતાં અમારી પાસે એમ કહે છે કે તમે અડધી ફી ભરો અને હવે તમારા બાળકને કમ્પ્લીટ કરાવો, કાંટા પછી એલસી લઈને જતા રહો। અમારી પાસે એટલી બધી અમને પ્રેશર કરે છે, મને તો સતત ફોન કરે છે કે તમે અહીંયા આવો ને તમારું એલસી લઈને જાઓ। મારી પાસે ઓડિયો ક્લિપ પણ છે જે મેં ડીઓ સાહેબની ઓફિસમાં ગયેલી, સાહેબે શું કીધું, અમે કેટલી કાલાવાલા કરું છું કે સાહેબ એવું નથી, છતાં અમારી વાત સાંભળવા પણ તૈયાર નથી। મારી પાસે બધી ઓડિયો ક્લિપ પણ છે। એટલે એવું લાગી રહ્યું છે કે માત્ર સંચાલકોની જ વાત સાંભળવામાં આવી રહી છે, એવું કહેવા માંગો છો તમે? હા, સંચાલકોનું સાંભળી શું રહેવામાં આવે તકલીફ છે? તમારો બાળક કઈમાં છે? મારો બાળક આરટીઆઈમાં છે, ભૂલકા ભવનમાં ભણે છે। ડી ઓફિસ અમને બોલાવ્યા હતા, પ્લેન કાગળ હતું એમાં સાઇન કરાવી લીધી। પહેલાં કાંઈ કીધું નહોતું, એમને સાઇન કરાવી લીધું। પછી કીધું અમને કે તમારી આવક વધારે છે એમ કે ને ફી ભરો કાં એડમિશન એલસી પાછું લઈ લો એમ કે છે। એટલે હવે આપ વાલીઓ શું કરશો? કઈ રીતનું આપનું એક્શન રહેશે? અમે તો પોલીસની ધમકી આપી છે કે અમે તમારી પાસે આવી રીતે પોલીસ કેસ કરીશું, તો અમે તો એની આગળ કંઈ બોલી નહીં શક્યા કેમ કે ડીઓ સાહેબ બેઠેલા હતા એટલે અમારું કંઈ આવે નહીં। એ
ડીઓ સાહેબે જ આપી છે ને ડીઓ સાહેબની સાથે પ્રિન્સિપાલ પણ બેસેલા જ હતા. મેં એવું નથી જોયું આટલા વર્ષમાં કે પ્રિન્સિપાલ પણ ડીઓ સાહેબની સાથે હોય. હવે મને આમાં હું છે હું નહીં તે પણ મને કંઈ સમજણ પડતી નથી. અમારી સાથે સંસ્કાર ભારતી શાળાના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એ લોકોમાંથી કોઈને પણ એવું કહેવામાં નથી આવ્યું કે તમને એલસી આપી દઈશું. એમણે ખાલી એવું જ કહેવામાં આવ્યું, સારું અમે તમારું ચેક કરીશું ઇન્કમ. બસ ખાલી ભૂલકા ભવન શાળાના વિદ્યાર્થીઓને એલસી આપવાની વાત કરી છે. હવે અમે સરકારને એ જ રજૂઆત કરવા માંગીએ છીએ કે અમને આમાંથી કઈ રસ્તો બતાવો. અમે હમણાં લેખિતમાં આવે છે ને મને આજે બોલાવી છે 10:30 વાગે. મને કીધેલું કે તમે સ્કૂલમાં આવીને મળી જાઓ એલસી લેવા માટે. કેટલા વિદ્યાર્થીઓની સાથે આવું થયું હશે? 7 વિદ્યાર્થી જોડે આવું થયું છે. એટલે ક્યાંક સુરતની જે ભૂલકા ભવન શાળા છે, આ ભૂલકા ભવન શાળા ખાતે આરટીઈના જે વિદ્યાર્થીઓ છે એમને એલસી આપવા માટેની જે વાત કરવામાં આવી, ડીઈઓ કચેરી ખાતે એમને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ડીઈઓની સામે સંચાલકોએ પોતાની મનમાની કરી. આ તમામ વસ્તુઓ જે છે વાલીઓ દ્વારા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.